નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, આજે જે રેસીપી તમારા માટે લઈને હું આવી ગયો છું ને, એ રેસીપી મારે તમને કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે દરેકના ઘરમાં શિયાળામાં બનતી જ વસ્તુ હશે. અને હું તમને એમ કહું કે ઊંધિયું તમે કોઈ દી નહીં ખાધું હોય તો કોક મારે યાર, કારણ કે આપણે ગુજરાતી છીએ. ઊંધિયું બધાએ ખાધું જોઈએ અને દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતી આ વસ્તુ છે, પણ અમારી ઘરે છે ને એકદમ યુનિક રીતે બને છે અને બહુ ખાવાની મજા આવે છે. એટલા માટે તમારા માટે આ રેસીપી લઈને આવ્યા છીએ. અને હા મિત્રો, શરૂ તો કરતાં પહેલાં અનુભવો ખોટા નિર્ણયોથી બચાવે છે એ વાત સાચી છે, પણ ખોટા નિર્ણય તો અનુભવ કરવાથી જ મળે ને. આ વાત સાથે, આ ચીજ સાથે શરૂ કરીએ આજની યુનિક રેસીપી રજવાડી ઊંધિયું. વાતાવરણ જોઈને તમને ખબર પડી ગઈ છે કે શેની તૈયારી થાય છે, અને પાછળ જોઈને તમને ખબર પડી જશે કે અમે લોકો ક્યાં છીએ, સાતાસ ક્યાં ભેગા થયા છે. તો દેરાણી જેઠાણીની જોડી ફરી એકવાર આવી ગઈ છે રગડાની ભયાનક રેસીપી બતાવીને. હવે આ રજવાડી ઊંધિયું કેવી રીતે બને છે અને જેની આતુરતાથી આખું વરસ રાહ જોતા હોય ને, એવી સરસ મજાની આમ જો દરેક કલર છે ને મનમાં ઉતરી જાય ને એવી રંગોળી સજાવી છે. ઇન્ગ્રીડિયન્ટ્સ અમને બતાવી દેશો તમે? શું શું છે હાલો કહી દો. આપણે મુઠિયા તૈયાર કરી લીધા છે. બરોબર છે. પછી આ બધું શાક તૈયાર કરી રાખ્યું છે. આવી રીતના બટેટાને મોટા પીસ કરવાના છે. અચ્છા. પછી આ છે ટમેટા. બરોબર. આપણે જેટલું શાક ખાઈએ છીએ ને એ રીતે આપણે ઊંધિયું બનાવીએ, બાકી ઊંધિયામાં તો જેને જે શાક ગમતું એડ કરી શકાય છે, ભીંડા સિવાય. એક બીજું તમને પૂછવાનું કે કેટલા લોકોનું છે? આ છે 5 લોકો. અચ્છા, તો બટેટા કેટલા લીધા છે? બટેટા છે 4 નંગ મોટા. પછી આ છે 6 નંગ ટમેટા. ઓકે. પછી આ આટલું કોબીજ, ગાજર ને આ બીટ ખાસ નાખું, એનાથી ઊંધિયાનો સરસ આવે છે ટેસ્ટ ને કલર બે. આપણે તો ગમે છે. પછી આ છે ફુલાવર 250 ગ્રામ. આ 250 ગ્રામ રીંગણા છે. 250 ગ્રામ વાલોળ છે. અચ્છા. પછી આ છે ચોરાના દાણા 100 ગ્રામ. 100 ગ્રામ છે વાલના તુવેરના દાણા. બરોબર. પછી આ છે દાડમ. પછી 100 ગ્રામ છે વટાણા. પછી આ છે લીલું લસણ, આ લીલી મેથી, કોથમીર, આ લીલી ડુંગળી, ગરમ મસાલો આપણો ઘરનો બનાવેલો, આ બધા રૂટિંગ મસાલા ને ગળાશ ખટાશ તો હોય જ, હોય એ પ્રમાણે, ને નમક. ઓકે, આટલી વસ્તુ આવશે. થેન્ક યુ વેરી મચ. અને મેં ગણીને તો અત્યારે લગભગ 28 આઈટમ તો થાય છે ઓન ટેબલ. એનું નામ જ ઊંધિયું. કાર્ય બધું મિક્સ. તમને ભાવતું હોય તમારે શાક નાખો, અમને ભાવતું હોય અમે. હા, અમારે બધાને જે ભાવે છે શાક અમે એડ કરીએ છીએ, નો ભાવતો એ નથી કરતા એટલે. બરોબર. અને હવે મિત્રો તમે પૂછશો કે રિયાબેન શું કરે છે અહીંયા? આ બધું છે ને સુધારવાની બધી તૈયારી છે ને, રિયાબેન સાતાય કરે છે એટલે. તો ચાલો હવે આજે અમારે ત્યાં રજવાડી ઊંધિયાનો પ્રોગ્રામ છે, કેવી રીતે થાય છે એ તમને બતાવી દઈએ. હા, આ બધું કઠોળ 3 જાતનું છે ને, આપણે આમ બરોબર છે, ધોઈ લીધું છે અને આપણે 2 સીટી કરી લેશું આમાં કુકરમાં. બરોબર. આપણે છે છૂટું ઊંધિયું કરીએ છીએ, એટલે કઠોળ આ રીતે આપણે કરી લેવું પડે, એટલે બધું એક રસ થઈ જાય એમ. ચાલો, આ કુકર રેડી થઈ ગયું છે આપણું. ને અહીંયા છે ને આપણે આ બટેટા ને રીંગણા બે ફ્રાય કરીએ છીએ. બરોબર. એને પાણીમાં રાખવા પડે, નકર કાળું પડવા માંડે રીંગણા બટેટા એટલે. બરોબર. ચાલો ફટાફટ રીંગણા સુધારવા માંડ્યા છે. હા, આવી રીતના છે મોટા પીસ કરીએ ને સરસ. આમાં બધામાં આપણું તેલ આવી ગયું છે. હવે આપણે આમાં ફ્રાય કરી લઈશું. વાહ. તો આપણા રીંગણા ફ્રાય થઈ ગયા છે. આવા કરવાના છે. જોયું મિત્રો? એકદમ ફ્રાય નહીં કરવાના, નકર તો ચવળ થઈ જાય. હાફ ફ્રાય. હવે આપણે આમાં બટેટા ફ્રાય કરી લઈશું. ઓકે. ચાલો, આને ગોલ્ડન બ્રાઉન કરવાના છે. હા, એને બ્રાઉન કરવાના. રીંગણા અને બટેટા બે ફ્રાય થઈ ગયા છે, ને
આપણે આ કુકરમાં સીટી વાગી ગઈ છે. બરોબર. હવે આપણે ઊંધિયાનો વઘાર મારશું. ઓકે, ચાલો. હા. કુકર થઈ ગયું છે આપણું. હા, ચમચો ધુમાડા નીકળી રહ્યા છે. જાવું અધકચરું આપણે બાફી લીધું છે બધું કઠોળ. બરોબર, ચાલો. ઊંધિયાના વઘારની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હા, આપણે થોડુંક તેલવાળું ઊંધિયું ખાઈએ છીએ, ઓકે, એટલે ઓછું તેલ મૂકીને કરવું હોય તો કરી શકાય છે. આપણે અત્યારે આમાં 5 જણાનું છે એટલે 5 થી 6 મોટા ચમચા જોશે તે. જો છે ને એક એકથી જડે એવા છે આમ જો. આ સાઈડ બીજી રસોઈ ચાલુ છે. તમને ડિસ્ટર્બ ન થાય ને. સાથે ભાત ચાલુ છે બનવાના. આ છે તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર. એટલે એ બધું તેલમાં જરાક સળસળવા દેવાનું છે. પછી છે આ જીરું, પછી આ છે લીલી મેથી છે ને એના આવી બારીક સુધાર લેવાની છે, એ આપણે વઘારમાં એડ કરશું. આ છે મીઠા લીમડાના પાન. આ બધી છે ને તેલમાં જ એકદમ સાતડી લેવાનું. બધી વસ્તુ નાખો તો સંબંધ આવે જ નહીં. હવે આ બધું સતડાઈ ગયું છે આપણે. હવે આ બધું આપણે સૂકું શાક જે કરવાનું ને એ આમાં એડ કરશું. આ બધું આપણું શાકભાજી સતડાઈ ગયું છે. હવે આ શાકના ભાગનું જ આપણે હળદર ને નમક બે એડ કરી દઈશું. બધું સતળાઈ ગયું છે. હવે આપણે ધીમા ગેસ ઉપર વરાળે આ શાક ચોળવવાનું છે. ઓકે, માથે વરાળ મૂકશું. લગભગ 10 મિનિટ જેવું લાગશે. આપણે 3-4 મિનિટ રહીને આપણે ચેક કરી લેશું. જો 5-7 મિનિટ જેવું થયું છે. આપણે આ વઘાર કર્યો હોય ને આ રીતે ચેક કરી લેવાનું. જે સેજ વાર છે આ બધું હજી કડક છે એટલે આપણે વરાળ અંદર પડતી જ હોય. આ માથે મૂકી હોય ને એટલે આપણને જરૂર લાગે ને તો આ વરાળ હોય ને એનું પાણી આમાં 2-3 ચમચી જેવું એડ કરી દેવાનું. આ ગરમ પાણી હોય ને એ 2 ચમચી જેટલું જ અંદર એડ કરી દેવાનું. બરોબર. એટલે પાછું આપણે 3-4 મિનિટ પછી પાછું ચેક કરશું. ત્યાં આપણું શાક બધું લગભગ આ ચડી ગયું છે. આપણે જે આ કર્યું છે ને આમાં વઘાર બધું આપણું શાક ચડી ગયું છે. હવે આપણે આમાં ટમેટા છે ને આવી રીતના ઝીણા કરી નાખ્યા છે એટલે ઝડપથી થઈ જાય એમ. આપણે બધા મસાલા એડ કરી દઈશું. પછી આપણે આ બધું શાક આપણે 2 સીટી વગાડી છે ને એ પછી આ ફ્રાય કર્યું છે એ બધું આમાં એડ કરવાનું છે. પેલા મસાલા કરી દઈશું. અચ્છા, હળદર, આ છે ધાણા જીરું પાવડર, આ છે લાલ મરચું પાવડર, તીખું ખાતા હોય એ પ્રમાણે આમાં વધારે ઓછું કરી શકાય છે. આ છે ગરમ મસાલો,
મીઠું આપણે આ શાકના ભાગનું જ એડ કર્યું છે, એટલે હવે આપણે શાકમાં જેટલું જોઈએ ને એ પ્રમાણે આમાં એડ કરી દઈશું વધારે. આ છે ગોળ. આપણે ટમેટા દેશી લઈએ છીએ એટલે ટમેટાની ખટાશ હોય છે, જરૂર લાગશે તો ઉપરથી આપણે લીંબુ એડ કરશું. હવે આપણે આ ગેસ મીડિયમ કરી નાખશું. અને 5 મિનિટ આપણે પાછું આને થવા દઈશું. ટમેટા ને બધું શાક સરસ આપણે મિક્સ થઈ ગયું છે, મસાલા ને બધું. હવે છે ને હવે કલર આવ્યો. હવે આમાં આપણે મુઠિયા બધું આ શાક બધું એડ કરી દેવાનું. મુઠિયા વધારે ગમતા હોય તો વધારે એડ કરવાના, ઓછા ગમતા હોય તો ઓછા કરવાના. એટલે મિત્રો 5 મિનિટ પહેલા, 10 મિનિટ પહેલા અને 5 મિનિટ પછી ટોટલ 15 મિનિટ આપણે વરાળે ચડાવ્યું. વરાળે થાય ને એટલે થોડુંક વાર લાગે, બાકી સીધું કુકરમાં કરીએ તો થઈ જાય 10 મિનિટમાં. પણ આપણને બધાને આવું છૂટું ઊંધિયું ગમે છે અને ખાવાની ખૂબ મજા આવે છે. આની મીઠાશ કંઈક અલગ હોય. તેલ ને આ રસો હોય ને એમાં પહેલા આપણે મુઠિયા એડ કરી દેવાના છે. એટલે આપણા મુઠિયા અંદર સરસ મિક્સ થઈ જાય. મુઠિયા ફરી એકવાર ફૂલી જશે, તરબતર થઈ જશે. 1-2 મુઠિયા છે ને આ રીતે આમ તોડીને નાખી દેવાના, સરસ રસો થઈ જાય. હવે આવશે આ આપણે બધું આ કઠોળ 2 સીટી વગાડી છે ને એ. આ છે આપણે ફ્રાય કરેલા રીંગણા બટેટા. તો બધું એડ કરી જ દેવાય, પણ આપણે થોડાક બધા અમુક લોકો રીંગણા નથી ખાતા ને એવું છે, એટલે એ પ્રમાણે. દેખાતા એકદમ ટેમ્પટિંગ લાગે છે. બસ હવે 3-4 મિનિટની વાર છે. આ બધું સરસ મિક્સ થઈ જાય શાકમાં, બરોબર, એટલે આપણું ઊંધિયું રેડી છે. ઓકે, પછી એક વઘાર મારવાનો છે હજી આપણે. ઓકે. હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરી દઈશું. થઈ ગયું. મુઠિયાનો કલર એ ચેન્જ થઈ ગયો, જોયો? થઈ ગયું. મુઠિયા સોફ્ટ થઈ ગયા આપણે. આપણું ઊંધિયું છે રેડી. હવે રેડી છે આપણું ઊંધિયું. જેની રાહ કાલની જોતા હતા એ આપણું ઊંધિયું તૈયાર છે. અને જોતો દેખીતા એકદમ ટેમ્પટિંગ લાગે છે. આજનું ટેસ્ટિંગ પપ્પા કરીને બતાવશે અને કહેશે આપણને કે અમે પાસ થયા છીએ કે નહીં પરીક્ષામાં. ચાલો પપ્પા. બરાબર છે, કમ્પ્લીટ. કાલની જે મહેનત કરી છે ને એ લેખે લાગી છે. બહુ સરસ છે. પૈસા છે કે આ વસ્તુ કામમાં ના ખાવા મળે. ખૂબ જ સારું છે. કોઈ જાતની આમાં કમીના નથી અને બધી રીતે સારું છે. આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે, અને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, આ રીતે તમે જો ઊંધિયું બનાવશો ને તો તમને કેવું લાગ્યું ને એ જરૂરથી અમને જણાવજો. અને હા, અને જાતા જરૂરી નથી કે દરેક લોકો આપણને સમજી શકે. ત્રાજવું છે ને એ ખાલી વજન કરી શકે.
ક્વોલિટી કેવી છે ને એ ન કહી શકે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત. અને હા, તમે અમારા પોતાના છો એટલે તમને કહીએ છીએ કે તમે તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. નમસ્કાર.